વલસાડ રૂરલ પોલીસની ટીમે સેગવી ગામ લીમડા ચોક પાસેથી સ્વિફ્ટ કારમાંથી 2,60,600 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો. ચાલક વોન્ટેડ. 21 માર્ચ શનિવારના 2 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન માહિતી મળી હતી કે સેગવી ગામ લીમડા ચોક પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર GJ15CG 2619 રોડની સાઈડમાં પલટી ખાઈ તૂટેલી હાલતમાં હોય અને તેની અંદર દારૂનો જથ્થો ભરેલી હોવાની માહિતી મળતા જ પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સફેદ કલરની સ્વિફ્ટ કાર પલટી ખાયેલ અને કારના બંને દરવાજાઓ અને આગળના કાચો તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી 1,280 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસની ટીમે કારની કિંમત, દારૂની કિંમત, એક મોબાઈલ ફોનની કિંમત મળી કુલ 4,65,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.